નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગીતા કુટીકર અને હું એકલવ્ય મોડલ સ્કૂલ તિલકવાડાથી પ્રસારિત કરું છું ઈ લર્નિંગ ક્લાસ માટે. અને આજે જે છે એ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પ્રકરણ છે ભારતનો વારસો. એ વિષય થોડું તમને અભ્યાસ કરાવીશ. હવે પહેલા તો આપણે આ પાઠનો ગુણભાર જરા જાણી લઈએ. 3 માર્ક્સનો ગુણભાર છે, તેમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને બીજો છે 1 માર્ક્સનો એક પ્રશ્ન. તો સૌપ્રથમ પહેલા આપણે વારસો એટલે શું તેના વિશે જરા સમજી લઈએ. તો વારસો એટલે કે આપણા પૂર્વજો તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ, જેને આપણે વારસો કહીએ છીએ. બીજા અર્થમાં કહું તો પેઢી દર પેઢી જે કાંઈ બી આપણને જીવનમાં મળે છે તેને પણ વારસો કહેવામાં આવે છે. અર્થાત બીજી વાર કહું તો વ્યક્તિ જ્યારે પોતાના જીવન એ પોતે શીખીને મેળવીને તેમાં ઉમેરો કરીને આવનારી પોતાની અનુગામી પેઢીને જ્યારે એ ભેટ આપે છે એને પણ વારસો કહેવાય. હવે વારસાના 2 પ્રકારો પડે છે. એક છે ભૌતિક વારસો અને બીજો છે જૈવિક વારસો. ભૌતિક વારસો એટલે કે આપણી આસપાસની સુખ સુવિધાઓ, ઉદાહરણ તરીકે ઘર, મિલકત, જમીન વગેરેનો સમાવેશ એની અંદર થાય છે. અને બીજો છે જૈવિક વારસો. જૈવિક વારસો એટલે કે જન્મતાની સાથે બાળકને એના માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો જે ધરાવે છે એને કહેવાય છે જૈવિક વારસો. ઉદાહરણ તરીકે કહું તો ફિલ્મ સ્ટાર છે કે કોઈ કારાગીર છે કે કોઈ શિલ્પી છે, તો એના ગુણ જે છે એના બાળકો આપણને જોવા મળે છે. તો આમ 2 પ્રકારે જે છે એ વારસાના 2 પ્રકારો પડે છે અને વારસાને આપણે વ્યાખ્યા પણ મેળવીએ. હવે પાઠને આગળ વધાવતા પહેલા આપણે પ્રસ્તાવના તરફ જઈએ તો ભારત જે છે અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે તે આપણે સૌ જાણીએ છીએ. પણ ભારતનો જે અતિ પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, એ ગ્રંથની અંદર ભારતની કેટલીક વિશેષતાઓ દર્શાવી છે. એના પ્રસ્તુત એ વિષ્ણુ પુરાણમાંથી એક શ્લોક લેવાયો છે અને એ શ્લોક છે કે ઉત્તરે યત્સ સમુદ્રસ્ય હિમાંદ્રસ્ય દક્ષિણમ તત વર્ષ તત ભારત નામ ભારતી યત્ર સંસદી. અર્થાત આનો અર્થ થાય છે કે જેના દક્ષિણે સમુદ્ર અને જેના ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓ આવી છે એવો સ્થળ ધરાવતો આપણો ભારત દેશ, અને આપણે સૌ એ દેશના સંતાનો છે એનો આપણને ગર્વ થાય છે. ટૂંકમાં આપણા દરેક શુભ કાર્યના સંકલ્પમાં લેવામાં આવે છે અને એ સંકલ્પ સ્વરૂપ જે છે કે જ્યારે બી આપણા ત્યાં શુભ પ્રસંગો હોય છે ત્યારે ભારત વર્ષ આ નામથી એ શુભ કાર્ય શરૂ કરવામાં આવે છે. જેમ કે ભારતખંડ, જાંબુદ્વીપ, આર્યવત, ભારત વર્ષ વગેરે જેવા સંકલ્પો લઈને દરેક શુભ કાર્ય જે છે એની શરૂઆત કરવામાં આવતી હોય છે. અને કહેવાય છે કે ભારત જે છે એ કુદરતી સીમાઓથી ધરાવેલો દેશ છે, જેના 3 સીમાઓ પર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ સીમાએ મહાન સમુદ્ર આવેલો છે, જ્યારે ઉત્તરની સીમાએ હિમાલય આવેલો છે. અને આ જ કુદરતી સીમાઓથી આકર્ષાઈને અનેક વિદેશીઓ ભારતમાં આવીને વસ્યા. અને આવીને વસવાની સાથે તેઓએ વ્યાપાર કર્યો. વ્યાપાર કરવાની સાથે તેઓ ભારતમાં જ વસીને એમનામાં આદાન પ્રદાનની પ્રક્રિયા થકી તેમનું ભારતીયકરણ થયું અને તેઓ ભારતની સંસ્કૃતિથી ભાતીગળ ભળી ગયા અને તેઓ ભારતમાં જ વસી ગયા. હવે ભારતનું સ્થાન અને સીમાને દર્શાવવું તો ભારતનું સ્થાન વિશ્વની અંદર 7મું છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં ભારતનું સ્થાન બીજા ક્રમે આવે છે. હિમાદ્રેશ ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિઃ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને
અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. ભારતનું સ્થાન અને વિસ્તાર. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. વૈવિધ્યસભર વારસો. ભારત હવે પાઠને જરા આગળ વધાવતા નેક્સ્ટ ટોપિક છે આપણો વૈવિધ્યસર વારસો. વૈવિધ્યસર વારસાની અંદર આપણે જોઈશું તો ભારતના વારસાને સમૃદ્ધ બનાવવા માટે જેણે જેણે મહત્વનો યોગદાન અથવા તો આપણે કહીએ સી ફાળો આપ્યો કે જેના કારણે ભારતનો વારસો આવો વૈવિધ્યસર બન્યો છે. એની અંદર જોવા જઈએ તો મહાન ઋષિ મુનિઓ છે, સંતો છે, તત્વજ્ઞાની, વૈજ્ઞાનિકો વગેરે જેઓનો સમાવેશ ભારતના વૈવિધ્યસર વારસામાં થાય છે કે જેઓના જ્ઞાન અને કૌશલ્યને કારણે ભારતનો વારસો જે છે તે સમૃદ્ધ બન્યો છે. ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. સંસ્કૃતિનો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ટોપિક તરફ વધીએ કે આગળનો ટોપિક છે સંસ્કૃતિનો અર્થ. તો પહેલા સંસ્કૃતિ એટલે શું એ જાણીએ. તો સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત કે બદલાતા સમજના રીતિ રિવાજોને અનુસરીને જ્યારે આપણે જીવન જીવે છે એને કહેવાય છે સંસ્કૃતિ. હવે સમય જતા આપણા જીવનશૈલીની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે અને એ પરિવર્તનોને અનુસરીને આપણે આપણા જીવનો જીવતા હોઈએ છીએ. છતાં બી આપણે જાણીએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિને હાલના લોકો ઘણા અપનાવે છે અને જેના કારણે આપણી જે જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણે ધીરે ધીરે વિસરાતા ગયા છે. ટૂંકમાં કહું તો સંસ્કૃતિ જે છે એક આપણો વિકાસનો કાળ કહેવાય છે. જેમ કે ગુફાથી લઈને કે ઘર સુધીની માનવીની એક વિકાસ યાત્રા જેને આપણે સંસ્કૃતિ કહી શકીએ છીએ. કે પહેલો માનવી જે હતો એ ભટકતું જીવન જીવતો, પણ જ્યારથી તેઓ ઘરમાં રહીને સ્થાયી જીવન જીવવા લાગ્યો છે ત્યારથી તેઓ એક સ્થાયી જીવન જીવતો થયો છે અને આને જ કહેવાય છે આપણા સંસ્કૃતિનો એક ફાળો. સાથે આપણે જે બી સમાજમાં આપણો જન્મ થાય છે એ સમાજના ધર્મ છે, રીતિ રિવાજો છે, નિયમને અનુસરીને આપણે આપણું જીવન જીવતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં જીવન જીવવાની રીત એ જ એનો જ અર્થ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક,
નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. નેક્સ્ટ ટોપિક તરફ આપણે વળીએ તો નેક્સ્ટ ટોપિક છે ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમુદ્ર વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસા આપણે નેક્સ્ટ ટોપિક તરફ વળીએ તો નેક્સ્ટ ટોપિક છે આપણો ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો બે પ્રકારે છે. એક છે સાંસ્કૃતિક વારસો અને બીજો છે કુદરતી. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. ઉદાહરણ તરીકે આની અંદર મસ્જિદ છે, કિલ્લાઓ છે, મંદિરો, ગુફાઓ વગેરેનું નિર્માણ જે છે તે માનવ દ્વારા થવાયેલો છે. જ્યારે કુદરતી વારસાની અંદર ભૂમિ દ્રશ્યો આવે, વનસ્પતિ આવે, વન્યજીવો આવે વગેરેનો સમાવેશ એની અંદર થાય છે કે કુદરત દ્વારા એનું સર્જન થયેલું છે, એટલે એને કહેવાય છે પ્રાકૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસાનો જે છે એના પહેલો પ્રકાર જે આપણે જોઈએ તો છે ભારતીય પ્રકૃતિનો વારસો. તો પ્રાકૃતિક વારસાની અંદર જોવા જઈએ તો ભૂમિ દ્રશ્યો છે, પછી નદીઓનો છે, વનસ્પતિ વન્યજીવો છે વગેરેનો સમાવેશ એની અંદર થાય છે. હવે ભૂમિ દ્રશ્યમાં જોવા જઈએ તો ભૂમિ દ્રશ્ય એટલે કે ભારતનું હિમાલય કે ભૂમિ આકારો એ ઉદાહરણ તરીકે આપણે એની અંદર એનો સમાવેશ કરી શકીએ છીએ. નદીઓ, હવે નદીઓ જે છે એ નદીઓની સાથે આપણો ઘણો પ્રાચીન સમયથી એનો સંબંધ રહેલો છે, કારણ કે નદીઓ દ્વારા જે છે તે નદીઓ દ્વારા જ આપણું જીવનની કેટલીક જીવન દરમિયાન આપણી જે પ્રવૃત્તિઓ છે એ નદીઓ દ્વારા જ એના પર આધારિત હોય છે. જેમ કે ઉદ્યોગો ગણો, રાંધણ માટે વગેરે માટે આપણને પાણીની જરૂર પડતી હોય છે. અને બીજું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ જે છે એનો વિકાસ જ કહેવાય છે કે નદીઓને કિનારે થયો હતો. કેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનો પ્રારંભ કહેવાય છે કે રાવી અને સિંધુ નદીના કિનારે થયો હતો. એટલે કહેવાય છે કે નદીઓની સાથે આપણો સંબંધ જે છે એ પ્રાચીન સમયથી રહેલો છે. અને રોજિંદા જીવનમાં આપણે નદીઓનો ઉપયોગ જે છે એનો પાણી જે છે એનો ઉપયોગ આપણે રોજિંદા વ્યવહારમાં કરતા હોઈએ છીએ, એટલે એની સાથે આપણો પ્રાચીન સંબંધ રહ્યો છે. નેક્સ્ટ આપણે કહીએ તો ત્રીજો છે પ્રાકૃતિક વારસાનો વનસ્પતિ જીવ. વનસ્પતિ જીવ એટલે કે આપણા આસપાસની પ્રાકૃતિક વનસ્પતિઓ કે જેના દ્વારા આપણું જીવન જે છે એ હર્યું ભર્યું આપણે લાગતું હોય છે. એની અંદર યુનાની પદ્ધતિઓ દ્વારા જોઈએ તો આપણા ઘણા બધા રોગોનું નિદાન આપણે એના થકી કરતા હોઈએ છીએ. ચોથો પ્રકાર જે છે એ વન્યજીવ છે. વન્યજીવ એટલે કે ઘણા બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની સાથે પણ આપણો સંબંધ રહેલો છે. જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા દેવી દેવતાઓ છે એમના કેટલાક વાહનો જે છે એ વાહનો પ્રાણીઓ સાથે સંકળાયેલા છે. જેમ કે અંબે માતા છે, ગણપતિ છે, એવા ઘણા બધા દેવો છે. એ દેવોનું પ્રતીક જે છે એ પ્રાણીઓ સાથે સંકળાયેલો છે. એટલે જ પ્રાચીન સમયથી જ આપણે આ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે એવો આ વારસા દ્વારા આપણને ખ્યાલ આવે છે. અને ભારતીય સંસ્કૃતિનો બીજો જે વારસો છે એ છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો છે, એટલે કે માનવી દ્વારા જે કાંઈ બી નિર્મિત કરવામાં આવેલું છે એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. ઉદાહરણ તરીકે કહું તો મસ્જિદોનો સમાવેશ થાય છે, કિલ્લાઓ છે, મંદિરો છે, દેવળો છે, ગુફાઓ છે વગેરેનો સમાવેશ એ સાંસ્કૃતિક વારસા દ્વારા થાય છે. અને ઘણા પ્રાચીન સમયથી જ કહું તો શિલ્પ સ્થાપત્યની કળા જે છે એ 5000 વર્ષ પહેલા
કળા છે એવું અનુમાનિત કરવામાં આવ્યું છે. બીજું તેના ઉત્તમ ઉદાહરણ કહું તો મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટ છે. ત્યાં બી ભીમબેટની અંદર જે ગુફા છે, જે ગુફાઓની અંદર બી ઘણા એવા ચિત્રો આપણને જોવા મળે છે. એ પણ આપણા સંસ્કૃતિનો જ એક ભાગ છે. બીજું સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આપણને ઘણી બધી એના અવશેષો જ્યારે ખોદકામ કરવામાં આવ્યા ત્યારે નર્તકીના, પછી દાઢીવાળા પુરુષના એવા ઘણા બધા શિલ્પો આપણને તે સમયે જોવા મળ્યા. અને એના પરથી આપણે અનુમાનિત કરી શકીએ છીએ કે પ્રાચીન સમયથી જ લોકો જે છે એ સાંસ્કૃતિક વારસા દ્વારા ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કર્યું હતું. અને અહીં દર્શાવેલા વિભાગોમાં વહેંચીને સમજીએ. 1. ભારતનો પ્રાકૃતિક વારસો. 2. ભારતનો સાંસ્કૃતિક વારસો. 1. ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. 1. ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ્સ. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. 2. નદીઓ, રિવર્સ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી
નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી આવ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુનામ આપ્યું છે. 3. વનસ્પતિ જીવન, વેજીટેશન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડોસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. 4. વન્ય જીવન, વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવોને જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહો, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. ભારતીય સંસ્કૃતિનો વારસામાં નેક્સ્ટ છે ભારતીય સાંસ્કૃતિક વારસો. ભારતીય સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ નિર્મિત વારસો. માનવ નિર્મિત વારસામાં માનવી દ્વારા એના કલા કૌશલ્ય, બુદ્ધિ ચાતુર્ય વગેરે દ્વારા જે કાંઈ બી સર્જન કરવામાં આવ્યું છે એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. ઉદાહરણ તરીકે કહું તો મંદિરોનું નિર્માણ, મસ્જિદોનું નિર્માણ, ગુફાઓ ખોદવી, રસ્તાઓ બનાવવા, કિલ્લાઓ છે વગેરેનું નિર્માણ કે બાંધકામમાં માનવી દ્વારા એ કરવામાં આવેલું છે. એટલે એને એ જે વારસો છે એ સાંસ્કૃતિક વારસો માનવ દ્વારા સર્જિત થયેલો છે. કહેવાય છે કે શિલ્પ સ્થાપત્યની કલા જે છે એ આશરે 5000 વર્ષ કરતાં પણ જૂની છે એવું માનવામાં આવે છે. એનું ઉત્તમ ઉદાહરણ કહેવાય છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન જે અવશેષો પ્રાપ્ત થયા છે એ અવશેષોમાંથી નર્તકી, પછી દાઢીવાળા શિલ્પો વગેરે જે પ્રતિમાઓ મળી છે એના આધારે એવું કહેવાય છે કે તે સમયથી માનવી જે છે એ શિલ્પ સ્થાપત્યની કળા સાથે જોડાયેલો હતો. બીજું એનું ઉત્તમ ઉદાહરણ કહું તો મધ્યપ્રદેશમાં મળેલી ભીમબેટ જે છે એ ભીમબેટની જે ગુફા છે એ ગુફાઓમાં બી તે સમયના ચિત્રો મળી આવેલા છે.
કે એ પણ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. સાથે માનવ સર્જિત વારસાની અંદર કહેવાય કે મંદિરો મસ્જિદો જેનો સમાવેશ થાય છે એ માનવી દ્વારા સર્જિત થયેલું છે. એટલે આ જે વારસો છે એ વારસો આપણા સંસ્કૃતિને વધાવે છે. એટલે જ ભારતીય સંસ્કૃતિનો આ માનવ સર્જિત વારસો જે છે એ ઉત્તમ ગણાય છે.